આજે હું અમારી નાગરની સ્પેશિયલ દાળ ભાત ઓસામણની રેસીપી શેર કરવાની છું. અને સૌપ્રથમ તો મારી આ ચેનલને પ્લીઝ તમને રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. સૌપ્રથમ આપણે તુવેરની દાળ હોય એને થોડીવાર અડધી કલાક માટે પલાળી દઈશું. પછી આપણે એમને બાફી લઈશું. બાફી અને જે રીતે આપણે સૂપના ઓલામાં તમે જુઓ છો, મેં દાળ અલગ કરી લીધી છે અને એનું પાણી અલગ કરી લેવાનું. એને ઓસામણ કહેવાય. આ જે ઉકળે છે એને ઓસામણ કહી શકાય. એ ઓસામણમાં આપણે વઘાર કરવાનો, ઘીનો, તેલનો, તમને જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે. અને પછી આપણે એ દાળનો પણ અલગથી વઘાર કરવાનો અને એમાં થોડું ગળપણ નાખશો તો વધારે સારું લાગશે. અને પછી આપણે ભાત પણ કરવાના. એને જ આપણે દાળ ભાત ઓસામણ કહી શકાય. એ બહુ જ એક ગુજરાતી ટેસ્ટી વાનગી છે. તમે ચોક્કસ ટ્રાય કરજો, બહુ જ સારી લાગે છે. મેં એમની સાથે બટેટાની સૂકી ભાજી અને થેપલા પણ રેડી કર્યા છે. એ આખું જમણ થાય છે, લંચ થાય છે. અમારા નાગરોમાં આ સ્પેશિયલ વાનગી છે અને એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમને ભાવી કે નહીં. બધા રૂટીન મસાલાઓ, મીઠું, ગળપણ વ્યવસ્થિત કરી, આદુ, મરચાં, લીમડાથી વઘાર બહુ જ ટેસ્ટી અને સુંદર લાગે છે. તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો. અને એની સાથે આપણે મૂઠિયા પણ લઈ શકીએ છીએ. મારા પપ્પાને મૂઠિયા બહુ જ ભાવતા દાળ ભાત અસાણ સાથે. અહીંયા અમે બટેટાની સૂકી ભાજી બનાવીએ છીએ. ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ. અંબા અંબા.